જય માતાજી મિત્રો, તો અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે કારખાને નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર. ને હવે આપણે જાય છીએ ઘરે ને આપણે મેળવીમાં જવાનું છે. અહીંયા કેટલાક થાય છે તાવ અને કેટલુંક છે પબ્લિક. તો વિડીયોમાં બન્યા રહેજો. તાલુકીને આપણું કારખાનું બતાવું. જોવો મિત્રો, બધી લોડિંગ તોલિયું થઈ ગઈ છે અને અમારું કામ પૂરું થઈ ગયું. આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર. અને આ છે અમારા ઓપરેટર. ચાલો મિત્રો, મળીએ આપણે તમને ઘરે જઈને. તાલુકી બાય બાય. માતાજી મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે ઘરે જવાનું છે પાટાવાળા મેરડીમાં. તો આજ છે શનિવાર ને આપણે જોવાનું છે કેટલાક થાય છે તાવ અને આજ કેટલુંક છે પબ્લિક. તો આજ વરસાદનું વાતાવરણ હતું એટલે કેટલુંક છે પબ્લિક ને તાવા થાય કે નથી થતા રૂબરૂપ તમને લાઈવ દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહીજો. તો જય મેરડીમાં. માતાજી મિત્રો, તો આપણે રોડે ચડી ગયા છીએ અને આપણે જવાનું છે પાટાવાળા મેરડીમાં. આજ છે શનિવાર, આપણે જોવાનું છે કેટલુંક છે તાવ થાય છે ને કેટલુંક છે પબ્લિક. તો એ મેરડીમાં જો વરસાદનું વાતાવરણ છે એટલે કાંઈ નીચી ન કે અહીંયા વરસાદ થોડોક આવેલો પતન છે. પબ્લિક છે કે નહીં આપણે એ જોવાનું છે. આવા નવા વિડીયો તમને જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને આવા નવા વિડીયો જોવા મળશે. મિત્રો ફાઈટર પણ છે એટલે આપણે ઘડીક ઊભું રહેવું જોઈશે. રેલગાડી આવી રહી છે જો પાટાવાળા મેરડીમાં. કે રેલગાડીનો તો વિડીયો લેવો જ પડે. ચાલો આપણે રેલગાડીનો વિડીયો લઈ લેવી. જો મિત્રો, આમથી રેલગાડી આવી રહી છે અને આમે બધા પાટાવાળા મેરડીમાં મંદિર. આપણે અહીંયા જવાનું છે. એક ટ્રેન અહીંયા ઉભી છે જો. ચાલો મિત્રો, આપણે અહીંયા જઈને મળીએ. તમને જો મિત્રો, નારિયેળની દુકાન બધી ખુલી છે. જો આપણે જોવાનું છે કેટલાક થાય છે તાવ અને કેટલું છે પબ્લિક. હાલો મિત્રો, આપણો થોડો વિડીયો સાઈડમાં. મિત્રો તાવ થાય છે પબ્લિક જો અહીંયા કેટલું છે. આજ છે શનિવાર. ચાલો મિત્રો, આપણે અહીંયા પગે લાગી લેવી. તો અહીંયા કોને કોને ફોટો પાડેલો છે કોમેન્ટ કરી જ લાગજો. પછી આપણે અહીંયા પગે લાગી લેવી. હાલો મિત્રો, તમે પણ દર્શન કરી લીધા હોય તો હું પણ દર્શન કરી લઉં. ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક કરજો, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા વિડીયો તમને જોવા મળશે. તો હવે મળીએ આપણે તમને કાલના બ્લોગમાં.